ચાલો સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ તો 31 ડિસેમ્બરની ઉજવણી સામાન્ય રીતે પાર્ટી અને નશા સાથે જોડાયેલી હોય છે, પરંતુ સુરતમાં એક અનોખી અને સંદેશાત્મક ઉજવણી જોવા મળી। લાયન્સ ક્લબ ઓફ સુરત, રાંદેર, અડાજણ સહિત સહયોગી સંસ્થાઓ દ્વારા માતૃશ્રી વૃદ્ધાશ્રમ ખાતે સંગીત, હાસ્ય અને સેવાભાવ સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું। વડીલો સાથે કેક કાપી અને ઉજવણી કરવામાં આવી અને યુવાધનને સકારાત્મક સંદેશ પણ આપવામાં આવ્યો। જે એક તરફ 31 ડિસેમ્બરની ઉજવણી મોટા ભાગે પાર્ટી, ડીજે અને નશા સાથે જોડાઈ ગઈ છે, ત્યારે સુરત શહેરમાં એક અનોખી અને સંદેશાત્મક ઉજવણી જોવા મળી। લાયન્સ ક્લબ ઓફ સુરત, રાંદેર, અડાજણ સહિત વિવિધ સહયોગી સંસ્થાઓ દ્વારા રાંદેર વિસ્તારમાં આવેલા માતૃશ્રી વૃદ્ધાશ્રમ ખાતે સંગીત, હાસ્ય અને સેવા ભાવનાના સથવારે 31 ડિસેમ્બર અને નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી। સંગીતના મધુર સ્વરો વચ્ચે વડીલોએ ભૂતકાળની યાદોને તાજી કરી, તો બીજી તરફ હાસ્ય કલાકાર નવસાદ કોટડિયાએ પોતાની રમૂજી શૈલીથી સમગ્ર માહોલને હાસ્ય રસથી ભરપૂર કરી દીધો। વડીલો ખુલ્લા મનથી હસ્યા અને આનંદ વ્યક્ત કર્યો। કાર્યક્રમમાં રાંદેર પોલીસ પણ ખાસ હાજર રહી હતી। પોલીસ અધિકારીઓએ વડીલો સાથે સંવાદ કર્યો અને સમાજમાં સકારાત્મક સંદેશ આપ્યો। કાર્યક્રમ દરમિયાન વડીલો સાથે કેક કાપીને નવા વર્ષનું આત્મીયતાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું, જે ક્ષણ ભાવનાત્મક બની ગઈ હતી। અહીંયા અમે લોકોએ 31નું સેલિબ્રેશનનું ઉજવણીનું આયોજન કરેલું હતું અને પત્રકાર મિત્રો પણ આવ્યા। ઘણા બધા બા દાદા, ઘણા બધા સાથે અમે લોકોએ સારી રીતે ઉજવણી કરી છે। અમે બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ। લોકો પાર્ટીઓ અલગ અલગ રીતે સેલિબ્રેટ કરતા હોય છે, પણ અમે મા બાપ અને વડીલો સાથે સેલિબ્રેશનનું વિચાર્યું હતું, એટલે અમે આ રીતે એક હાસ્ય કલાકાર નવસાદભાઈ કોટડિયા અને નવસાદભાઈ ડોઢિયા એ લોકો સાથે અમે લોકોએ એક પ્રોગ્રામનું આયોજન કરીને સારી રીતે એક સેલિબ્રેશનનું આયોજન કર્યું। આ અવસરે આયોજકોએ ખાસ કરીને યુવાધનને સંદેશ આપતા જણાવ્યું કે નવું વર્ષ ફક્ત નશા અને આડંબરી ઉજવણીથી નહીં, પરંતુ સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજ પ્રતિ જવાબદારી સાથે ઉજવવું જોઈએ। નશા તરફ વળતું યુવાધન સમાજ માટે ચિંતાજનક બાબત છે, ત્યારે આવી સેવાભાવપૂર્ણ ઉજવણી યુવાનો માટે પ્રેરણારૂપ બની શકે છે। લાયન્સ ક્લબ ઓફ સુરત, રાંદેર, અડાજણ તથા સહયોગી સંસ્થાઓએ આવનારા સમયમાં પણ આવા સામાજિક અને સેવાભાવી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આયોજકોએ તમામ નાગરિકોને અપીલ કરી કે તહેવારો અને ખાસ દિવસોની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ સાથે કરવામાં આવે તો તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે। માતૃશ્રી વૃદ્ધાશ્રમ ખાતે યોજાયેલી આ અનોખી ઉજવણી માત્ર નવા વર્ષની શુભેચ્છા પૂરતી સીમિત ન રહી, પરંતુ સમાજને સકારાત્મક દિશામાં આગળ વધારવાનો મજબૂત સંદેશ આપી ગઈ। આપણે બધા જાણીએ છીએ કે આજનું યુવાધન નશા અને એના રવાડે ચડી ગયું છે અને સુરતમાં પણ જે ડ્રાય એરિયા છે ત્યાં હજારો યુવાનોને આપણે આવતીકાલે સવારે જોશું તો કંઈક ને કંઈક નવા ન્યૂઝની સાથે મળીશું। ત્યારે હું સમાજના લોકોને કહીશ કે તમારી પાસે સમય છે તો આવી કોઈ સંસ્થાઓ સાથે તમે જોડાઓ અને આપણી સંસ્કૃતિને અજાગૃત કરો। આવા માવતર કે જે પોતાના સંતાનોથી અલગ રહે છે તેની સાથે તમે તમારા સમયની ઉજવણી કરો। नशा क्या करना जब अपने पास में बहुत सारी ऐसी संस्थाएं हैं जहाँ पे आप बहुत कुछ ले सकते हो, इनके आशीर्वाद ले सकते हो, तो इनके साथ आपको आपका समय बिताना चाहिए। માતૃશ્રી વૃદ્ધાશ્રમ ખાતે યોજાયેલી આ અનોખી ઉજવણી એ સાબિત કર્યું કે નવા વર્ષની શરૂઆત સેવાભાવ અને માનવતા સાથે કરવામાં આવે તો તેની સાચી ઉજવણી થાય છે। વડીલોના ચહેરા પર ખુશીની સ્મિત અને કાર્યક્રમ દરમિયાન અપાયેલો નશા વિરોધી સંદેશ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે। આયોજકોએ પણ આગ્રહ કર્યો કે આવનારા સમયમાં તહેવારો અને ખાસ દિવસોની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ સાથે કરવામાં આવે।